સુરતમાં સાયબર ક્રાઇમ સેલે ઓનલાઈન ગેમિંગ સામે મોટી કાર્યવાહી કરી છે। નવા ઓનલાઈન ગેમિંગ એક્ટ 2025 હેઠળ 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જે સમગ્ર ગુજરાતમાં નોંધાયેલો પહેલો કેસ ગણાય છે। સુરત સાયબર ક્રાઇમ સેલે ઓનલાઈન ગેમિંગ સામે કાર્યવાહી કરતા મોટા વરાછા વિસ્તારના જિગ્નેશ ખેની અને કેયુર ખેની નામના 2 આરોપીની ધરપકડ કરી છે। પોલીસ તપાસ મુજબ આરોપીઓ વેબસાઇટના આઈડી અને પાસવર્ડ ગ્રાહકોને આપી ક્રિકેટ, સટ્ટા, બેટિંગ અને કેસિનો ગેમ્સ રમાડતા હતા। પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે 1,80,000 રૂપિયાની કિંમતના 4 મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે। આ સમગ્ર નેટવર્કમાં સંડોવાયેલા ગોલ્ડી નામના વ્યક્તિને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। સાયબર ક્રાઇમ સેલે જણાવ્યું છે કે ઓનલાઈન ગેમિંગમાં આર્થિક નુકસાનની શક્યતા વધુ હોવાથી નાગરિકોએ આવા ગેરકાયદેસર પ્લેટફોર્મથી દૂર રહેવું અને સાવચેત રહેવું જરૂરી છે। ગુપ્ત બાતમી આધારે સાયબર સેલ સુરત શહેરને જાણ પડી કે 2 માણસો છે, એ લોકો સુરતમાં મોટા પ્રમાણમાં લોકોને ઓનલાઈન એક પ્લેટફોર્મ છે ઓલ પેનલ એક્સચેન્જ કરીને, અને ત્યાં બધાની આઈડી બધાને આપીને અને એમને ગેમો રમાડે છે, અને મોટાભાગે 3 પત્તી, ક્રિકેટ, એમાં સટ્ટા બાજી કરવાનું, એ રીતે એ લોકો ગેમ રમાડે છે। એના માટે પૈસા પણ લે છે, અને જો હારી જાય લોકો તો પછી એમના પાસે ઉઘરાણી પણ કરે છે। તો એવી બાતમી મળતા અમે લોકોએ ટ્રેપ ગોઠવી અને ખબર પછી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ બંને ભાઈઓ છે, અને એકનું નામ જીગર ખેની છે અને જિગ્નેશ ખેની છે, અને બીજાનું નામ કેયુર ખેની છે। અને બંનેનું ફોન જોતાં ખબર પડી કે એ લોકો કેવી રીતે જે મુખ્ય આરોપી છે, નાસ્તા ફરતા આરોપી છે, એમની પાસેથી એ લોકો આઈડી મેળવતા હતા, અને પછી એ પેનલ પર લોકોને, મતલબ જે રમવાવાળા લોકો છે એમને આઈડી આપતા હતા, અને રોકડમાં પૈસા લઈને એના તમામ પૈસાના 5% કમિશન પોતે રાખતા હતા, અને બીજા હવાલા મારફતે ઉપર મોકલતા હતા। તો એવી રીતની એક ગેમિંગની અહીંયા ચાલુ છે કામગીરી, અને એમાં અમે લોકોએ 2 આરોપીની ધરપકડ કરી છે। અને જે ગુનો છે એ નવો કાયદો એક છે, પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ એક્ટ 2025, જે ગયા સાલમાં જ એન્ફોર્સ થયેલું છે। તો એના હેઠળ આ કેસ દર્જ કરવામાં આવ્યું છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।